ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં। તો ગાઈઝ અત્યારે વાગે છે 10:15। ગાઈઝ ઉઠ્યા હતા અને બ્રશ ને એવું કર્યું। તો ગાઈઝ એવું છે ને એક વસ્તુ બતાવું। મારા પપ્પા છે ને કાલ રાત્રે કેસર કેરીનો આખો પેટી લાવ્યા છે, ખોલી નથી। ચલો ગાઈઝ આપણે છે ને ખોલીને જોઈએ। મેં ખુલ્લી તો કરવાની જ છે ને। આવી રહી કેરીઓ, એટલે ગઈ છે ને હજુ છે ને કાચી છે, પાકવા મતલબ પાકી નથી કેરી। મારા પપ્પા કહે ને કે પેપરમાં મૂકી દેજો કાઢીને, એટલે છે ને પાકી જશે કે 1-2 દિવસમાં। તો કઈ આ કાચી કેરી છે, પણ આ પણ આપણે છે ને એક વખત કાપી લીધું, જોઈશું કે અંદરથી છે ને કેવી છે। કાચી આપણે ખાઈએ છીએ જે મને બહુ ભાવે છે એવી છે કે અંદરથી કેવી છે, તો આપણે ગાઈસ કંઈ કાપીએ। ચલો આ મસ્ત લાગે છે, આ વાળી આપણે કાપીને, અરે યાર ગાઈસ આ વાળી છે ને કેસર કેરી છે, જે આપણે છે ને ગોરીને ખાઈએ ને એ વાળી કેરી છે। ચલો ગાઈસ આ વાળી મસ્ત લાગે છે, આ વાળી કાપીને જોઈએ। અંદરથી છે ને વ્હાઈટ નથી, એમ થોડી છે ને એમ પીળા જેવી છે। કઈ કાલ રાત્રે છે ને મારા પપ્પા જોડે અમે કોન મંગાવ્યું ને, તો 1 વાગે લઈને આવ્યા, પછી 1 વાગે ઉઠીને પછી મેં જો તો અંદરથી આવ્યું અધ કચરી। અમને પેપરમાં કાઢી લઈશું, આ તો ખાઈ જવાશે। તો એ જ મિશેલ અત્યારે છે ને બિસ્કિટનું લેવા ગઈ છે। ગાઈસ મારા પપ્પા છે ને કાલ રાત્રે 1 વાગે આવ્યા ને, તો આઈસ્ક્રીમ આવવા માટે લાવ્યા હતા ને, એમની માટે છે ને પેલું કેસરનું દૂધ આવે છે ને અમૂલનું, એ લઈને આવ્યા હતા। તો છે ને પહેલાં એમને એક વખત લઈને આવ્યા ત્યારે પિસ્તાવાળું લઈને આવ્યા હતા, પછી કાલ રાત્રે છે ને કેસર બાદામવાળું લઈને આવ્યા હતા। મસ્ત હતું તું, કેવું લાગે? 5:30 થયા છે અને ગાઈસ ખબર છે જે બેડ ન્યૂઝ શું છે કે ગાઈસ છે ને ફોન બગડી ગયો તો છે ને ગાઈસ આખો દિવસનો છે ને આજે બ્લોગ બનાવવાનો મને બિલકુલ ટાઈમ નથી મળ્યો। તો ગાઈસ અત્યારે છે ને મતલબ અમે આવ્યા ને પહેલાં જ પિયુષ આવ્યો, પણ મને શી ખબર હતી કે એ ભાઈ હતો, મને ખબર હતી એ ભાઈ હતો, એ ભાઈ જોડે જ જાતનો મને નથી ખબર। તે પિયુષે કંઈ કીધું જ નહીં। આંટી આવશે હવે પાછું તો અરે જીવન હું પેલી લેંગીસ જોઈ નહીં, લેંગીસ જોઈ મસ્ત કાપડ હતી, 100 વાળી હતી, એક 150 વાળી હતી, તો મેં 150 વાળી ફાઇનલ કરી। મમ્મી 100 વાળી ભાઈ 100 વાળા જેવી, 100 વાળા કરતા કાપડ સારું 150 વાળા। એ આંટીએ કીધું કે સાઈઝ હ, પણ કીધું જોતો ખરી કે ચવી સારું હોય। પપ્પા આવ્યા શું જોતો એ જ એમની મેં કહેતી કે જોવા શું કામ આવી, ખબર તો કે હું રાખું, મેં કીધું આ તો તોય મેં કીધું એક જોવાઈએ। તો ગાઈસ બપોરે જમવામાં છે ને મેગી બનાવી હતી, અને ગાઈસ સવારનો છે ને ફોન બગડી ગયો તો બિલકુલ ટચિંગ નહોતો, તો હું તો તોય પેલા ભવાનીવાળા જોડે જઈ હતી, પણ એમની ખુલ્લી નથી। હું કીધું કદાચ પેલા ભાઈ પૈસા તો કહેતી પૈસા લે। પેલી આજ તો છે ને બહુ દિવસ પછી દાળ ભાત બનાવી છે। ચલો છે ને દાળ ખાઈ લઈએ અને પછી છે ને ઘરમાં કચરો વાળવો છે તો એ કરી દઈએ। ભાત બની ગયો છે અને છે દાળ થાય છે ગરમ ગરમ, આ રોટલી બનાવે છે, હું સાંજે બનાવું છું। હા જોઈએ, મેં લે હું કચરો વાળું, તો કઈ હવે મારે વાળવાનો છે કચરો।
હવે શું છે ને હવે કચરો વાળી દો ફટાફટ. પોણા 10 થાય છે ને અમે છે ને જમીને બેઠા હતા. જમવામાં છે ને મતલબ બની દીધો દાળ અને દાળ ભાત વસ્તુ બને છે. નાસ્તો જો ગઈ છે ને અરસીની બંડી આવી તો જો એની પહેરી સારી સ્ટાઇલ વાળી ને ગાઈઝ એને બહુ શોખ ચડે તો એ મારે પહેરવી જ પહેરવી એમ તો ઓનલાઈન તો ગાઈઝ એને પહેરી છે ને ગાઈઝ ખબર છે કાલ તો છે ને અમારે નવો ફોન લાવવાનો છે ગાઈઝ. મેં કીધું મમ્મી પોકોનો મસ્ત આવે કાલ હું જઈશ ને એટલે ભાઈને પૂછ્યું ભાઈ અમે જે મસ્ત મોબાઈલ હોય ને એ આપો. મસ્ત ફોન આવે અત્યારે તો બધા ફોન 5G વાળા આવે પણ મસ્ત આવે પોકોનો ફોન. આમ શું કહેવાય આનાથી ફોન હોય ને આપણે એનાથી વધારે આમ જાડો અને લેન્થમાં આવે અને એને જોડે ખબર એ વાળો મસ્ત કેમેરા અને એને ફોનમાં ફોટા જેવો પડે મસ્ત કેમેરા વાળો. એ તો હું કાલ જઈશ ને તો કઈશ કાલ મારે જવાનું છે લેવા એટલે મારા પપ્પા હું અને મારા પપ્પાના ફ્રેન્ડ છે ને તો અમે જ લેવા જવાના છે. તો જે સારો ફોન હશે ને એ જ લાવીશું. તો કઈશ અમે છે ને જોતા હતા હસ્તિનાપુર કે જે અત્યારે નવો શો ચાલુ થયો છે ને એ જોતા હતા અને પછી એ પૂરું થઈ ગયું એટલે હવે છે ને લાફ્ટર શેફ જોઈએ છીએ. તો કઈશ કાલ લઈને પરમ દિવસથી સ્કૂલ ચાલુ થવાની છે. અત્યારે 11 વાગે છે ને એક બેડ ન્યૂઝ છે ગાઈઝ કે એસી છે ને એનું કોમ્પ્રેસર જ આખું બળી ગયું છે. અંદરનું આવતું હશે કંઈ તો ગાઈઝ ઉપર છે ને હું જોવા જઈ હતી આઉટડોર તો ગાઈઝ આઉટડોર ઉપરનું એટલું ખતરનાકનું ગરમ થઈ ગયું છે. તો ગાઈઝ બહાર સૂવું પડે એટલે જો છે ને બધાએ નહીં લીધું. ગાઈઝ મેં પણ છે ને નહીં લીધું કારણ કે ગઈ છે ને ગરમી આજે બહુ જ છે અને ઉપરથી આવતી જ છે નહીં મમ્મી ગરમીના ચક્કરમાં ગઈ ખબર છે એક સરખું કરાવીએ છીએ ને એક બગડી જાય છે. હજુ તો કાલ નવા ફોન લેવાની વાત જ આ મમ્મીને જ્યારે ફોન લેવાની વાત કરીએ ને તારે સિવાય આઉટ થઈ જાય કંઈક. તો ગાઈસ ચાલો છે ને આપણે સૂઈ જઈએ. તો ગાઈસ મારો આજનો વ્લોગ એન્ડ થાય છે. તમને લોકોને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે બાય બાય ગાઈસ. કાલના વ્લોગમાં મળીએ. ગુડ નાઇટ બધાને.